વાત કરીશું સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા। ગુરુમુખદાસ નામની કાપડ અને ફટાકડાની પેઢીઓ તથા ગોડાઉનમાં જીએસટી ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું। તેજપુર પાસે આવેલા ફટાકડાના ગોડાઉન ઉપરાંત ગુરુમુખદાસના મકાન પર પણ તપાસ ચાલી રહી છે। છેલ્લા 10 વર્ષથી ફટાકડાના વ્યવસાયમાં ચીઠી વ્યવહાર અને કરચોરી થતી હોવાની આશંકાને આધારે જીએસટી વિભાગની 4 ટીમો એકસાથે કાર્યરત બની હતી। કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી, જેના પગલે હિંમતનગરના વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો। સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા। ગુરુમુખદાસની ફટાકડાની પેઢીઓમાં દરોડા પડ્યા હતા। કરોડોની કરચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જીએસટીની 4 ટીમો કામે લાગી હતી। વેપારીઓમાં દરોડાથી ફફડાટનો માહોલ સર્જાયો છે। સાબરકાંઠામાં હિંમતનગરમાં જીએસટી વિભાગના દરોડા પડ્યા હતા। ગુરુમુખદાસની ફટાકડાની પેઢીઓમાં સર્ચ કરવામાં આવ્યો હતો અને દરોડા પાડવામાં આવ્યા હતા। કરોડોની કરચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જીએસટીની 4 ટીમો કામે લાગી ગઈ છે। વેપારીઓમાં દરોડા પડવાથી ફફડાટનો માહોલ ફેલાયો છે।